મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ રણમાં અને આજનું આપણું કામ હતું જે 2 દી અગાઉ આપણે જે આ ચીપટાને નાખ્યું હતું પાટાની અંદર તે આજે કાઢવાનું છે. તો આપણા મિત્ર વિપુલભાઈ પણ આજે આપણી મદદ માટે આવી ગયા છે. અને આ રીતનું જો તમે આ જે ભૂકો થાય એ એક સાઈડ આપણે કરવાનું હોય છે. અને આપણા મિત્ર રાજુભાઈ જે ગરેડી ફેરવી રહ્યા છે. તો આ રીતની પ્રોસેસ હોય છે. આપણે પણ આવી ગયા છીએ અત્યારે રણની અંદર અને રાજુભાઈ કામ અત્યારે કરી રહ્યા છે. આ રીતનું ગરેડી ફેરવવાની મતલબ આ દંતારીથી સાઈડમાં ઢીલો કરી દેવાનો. જે આ ટુકડા તમને દેખાય થોડા ઘણા રહી જાય અને મોટું મોટું જે જીપટા છે સાઈડમાં આ રીતના કરવામાં આવે છે. રાજુભાઈ આ રીતની ગરેડી ફેરવી રહ્યા છે. જે આની માથે જે અત્યારે મીઠું અત્યારે બનવાનું તૈયાર થઈ ગયું છે. જો તમે આ રીતનું આ મીઠું આ કમ્પ્લીટ મીઠું જેવા દરરોજ આ દંતારાની માથે ફરે એટલે આ મીઠું સાઈઝમાં મોટું થાય છે. આ રીતનું હજી આપણે આટલું કામ કરવાનું બાકી છે અને આ રીતની પ્રોસેસ હોય છે. રાજુભાઈ એકલા ગરેડી ફેરવી રહ્યા છે અને આ પાછળ આપણા ભાઈ વિપુલભાઈ જે ઢીલો ભેગું કરવાનું કામ કરી રહ્યા છે. આ રીતની પ્રોસેસ હોય છે. હજુ સુધી ઘણું બધું મતલબ કામ આપણે બાકી છે. રાજુભાઈ અત્યારે ગરેડી ફેરવી રહ્યા છે. આ રીતનું કામ હોય છે. ઘણા બધા મિત્રો અહીંયા રણની અંદર આવેલા હોય છે. જે અગરિયા મિત્રો હોય એમને તો બધી માહિતી હોય કે કઈ રીતનું મીઠું બને છે, પણ જે રણની અંદર નથી આવ્યા એ લોકો માટેનો આ વિડીયો છે. આ રીતનું મીઠું તૈયાર થઈ જાય છે.